સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 5085 ઉમેદવારો મેદાને છે। જૂનાગઢ મનપાની વાત કરીએ 15 વોર્ડની 60 બેઠકો માટે 157 ઉમેદવારો મેદાને। જૂનાગઢ મનપા કુલ 237 લોકો કરી રહ્યા હતા ઉમેદવારી, જેમાં 9 ઉમેદવારો બિનહરીફ બન્યા। 66 નગરપાલિકાની 461 વોર્ડની 1844 બેઠકો છે। નગરપાલિકાની 1844 બેઠકો માટે 5096 ઉમેદવારો મેદાનમાં છે। 66 નગરપાલિકાઓમાંથી 167 બેઠકો બિનહરીફ બની। રાજ્યની 21 નગરપાલિકામાં બેઠકમાં પેટા ચૂંટણી, 21 બેઠકોની પેટા ચૂંટણીમાં 2 બેઠકો બિનહરીફ થતા 45 ઉમેદવારો મેદાને। કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયત યોજશે ચૂંટણી। રાજ્યની 3 તાલુકા પંચાયતમાં ચૂંટણીમાં 78 બેઠકો માટે 240 દાવેદારોએ ફોર્મ ભર્યા। 3 તાલુકા પંચાયત માટે 178 દાવેદારો વચ્ચે ચૂંટણી જંગ। 16 ફેબ્રુઆરીના યોજાશે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેનું મતદાન 18 ફેબ્રુઆરીએ મતગણતરી। ભચાઉ નગરપાલિકા કુલ 28 બેઠકોમાંથી 22 બેઠકો બિનહરીફ બની છે। હાલોલ નગરપાલિકાની વાત કરીએ 36 બેઠકોમાંથી 19 બેઠકો ભાજપની થઈ, બિનહરીફ ભાજપની થઈ હોવાની જાણકારી। જાફરાબાદ નગરપાલિકાની 28 બેઠકોમાંથી 16 બેઠકો ભાજપની થઈ બિનહરીફ। બાંટવા નગરપાલિકાની 24 બેઠકોમાંથી 15 બેઠકો ભાજપની બિનહરીફ થઈ। જૂનાગઢ મનપાની વાત કરીએ 60 બેઠકો માટે 157 ઉમેદવારો મેદાને છે। 66 નગરપાલિકાની 461 વોર્ડની 1844 બેઠકો છે, જેની ઉપર 5096 ઉમેદવારો મેદાનમાં છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે। ક્યાં કેટલા ઉમેદવારો મેદાનમાં છે તેની જાણકારી તમને આપી રહ્યા છીએ। 3 તાલુકા પંચાયતની વાત કરીએ ચૂંટણીમાં 78 બેઠકો માટે 240 દાવેદારોએ ફોર્મ ભર્યા। 3 તાલુકા પંચાયતના માટે 178 દાવેદારો વચ્ચે ચૂંટણી જંગ। 16 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેનું મતદાન થશે અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે। સંવાદદાતા ગૌતમ શ્રીમાળી લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈશું। ગૌતમ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે, શું વિગતો? ચોક્કસથી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે છે તેની જાહેરાત થઈ ચૂકી છે અને 16 ફેબ્રુઆરીએ આ જે ચૂંટણી જે છે તે યોજાવાની છે અને 18 ફેબ્રુઆરીએ પરિણામ આવવાનું છે। ઉમેદવારી જે છે તે તમામ ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, તમામ લોકોએ ઉમેદવારી નોંધાવી છે। જોકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત 66 જેટલી નગરપાલિકાની અંદર આ ચૂંટણી જે છે તે યોજાવાની છે। 3 જેટલી તાલુકા પંચાયતનો પણ સમાવેશ છે અને અન્ય જે 15થી પણ વધારે જે પેટા ચૂંટણી જે છે તે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત યોજાવાની છે। જે અંતર્ગતની વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 5085 જેટલા ઉમેદવારો જે છે અત્યારે હાલ મેદાને જે છે અને તે પૈકી જૂનાગઢ મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો તેમાં 15 વોર્ડની 60 બેઠકો માટેની ચૂંટણી છે અને તેમાં 157 જેટલા ઉમેદવારો જે છે અત્યારે હાલ મેદાને છે, પરંતુ તેમાંથી 9 જેટલા જે ઉમેદવારો જે છે તે બિનહરીફ પણ થઈ ચૂક્યા છે। આ ઉપરાંત વાત કરવામાં આવે તો અત્યારે જે ચૂંટણીની જાહેરાત થતાની સાથે ભારતીય જનતા પાર્ટીનું ખાતું ખુલી ચૂક્યું છે, એટલે કે 215 બેઠકો એવી પણ છે કે જેમાં ભારતીય જનતા પાર્ટી મેદાન મારી ચૂક્યું છે, એટલે કે બિનહરીફ થઈ છે। 3 નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ કહી શકાય કે પોતે સત્તા નજીક હોય તે પ્રકારે લાગી રહ્યું છે કે બિનહરીફ થયા છે। તેમાં ભચાઉ, હાલોલ, જાફરાબાદ અને બાંટવા નગરપાલિકાનો સમાવેશ થાય છે। આ ચારેય નગરપાલિકા એવી છે કે જેમાં ભારતીય જનતા પાર્ટીએ બહુમતી જે છે તે હાંસલ કરી છે। ભચાઉની વાત કરવામાં આવે તો 28 બેઠકો ભચાઉ નગરપાલિકાની છે અને તેમાંથી 22 બેઠકો ભારતીય જનતા પાર્ટીના ફાળે બિનહરીફ થઈ ચૂકી છે। હાલોલની વાત કરવામાં આવે તો હાલોલમાં 36 બેઠકો જે છે અને તેમાંથી પણ 19 બેઠકો જે છે તે બિનહરીફ થઈ ચૂકી છે। જાફરાબાદની વાત કરવામાં આવે તો 28 બેઠકો જે છે તેમાંથી 16 બેઠકો બિનહરીફ થઈ ચૂકી છે। જોકે બાંટવાની વાત કરવામાં આવે તો બાંટવા નગરપાલિકાની 24 બેઠકો જે છે તેમાંથી 15 બેઠકો જે છે તે બિનહરીફ થઈ ચૂકી હોય તે પ્રકારના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મહત્વનું સાથે તે એ છે કે 16 ફેબ્રુઆરી આ ચૂંટણી જે છે તે યોજાવાની છે અને તે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે તમામ લોકોએ પોતાના સ્ટાર પ્રચારકો પણ જાહેર કરી દીધા છે ને તેમના ઉમેદવારો જીતે તે માટે થઈને કમર કસી રહ્યા હોય તે પ્રકારની પણ બાબતો આવી રહી છે। નગરપાલિકાની વાત કરવામાં આવે તો કુલ 66 નગરપાલિકાઓ છે અને તેમાં 461 જેટલા વોર્ડની આ જે ચૂંટણી યોજાવાની છે, તેમાં 1844 બેઠકો માટેની આ ચૂંટણી જે છે તે યોજાવાની છે, જેમાં 1844 બેઠકો માટે થઈ અને
5096 જેટલા ઉમેદવારો જે છે તે મેદાને છે. તે જ રીતે રાજ્યની જે 3 તાલુકા પંચાયત યોજાવાની છે ને તેમાં પણ અનેક જે ઉમેદવારો જે છે તે મેદાને છે. હવે જોવાનું એ રહે છે કે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, કોનું પલ્લું ભારે થાય છે અને એમાંથી કયા ઉમેદવારો જે છે તે મેદાન મારે છે તે ઉપર સૌ કોઈની નજર જે છે તે મંડરાયેલી છે. પરંતુ 16 તારીખે મતદાન થશે ને 18 તારીખે પરિણામ આવશે, ત્યારબાદ ખબર જી પડશે ગૌતમ. કે કયા ઉમેદવારો જે છે તે. આભાર ગૌતમ જાણકારી આપવા માટે.